વડોદરા વકીલ મંડળની વર્ષ 2025-26ની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હસમુખ ભટ્ટના મજબૂત સંકલ્પોએ વકીલ આલમમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. મુખ્ય સંકલ્પોની વાત કરીએ તો ગૌરવની પુનઃસ્થાપના, કોર્ટમાં ન્યાયાધીશો દ્વારા અને પોલીસ મથકો કે સરકારી કચેરીઓમાં વકીલોનું માન સન્માન જળવાય તે તેમની પ્રાથમિકતા રહેશે. તો જુનિયર વકીલો માટે મફત પ્રશિક્ષણ વર્ગો અને પોતાના ખર્ચે બેર એક્ટના પુસ્તકો આપવાની જાહેરાત કરી છે. 41A ની નોટિસ વગર વકીલો સામે કોઈ કાર્યવાહી ન થાય અને પોલીસ સ્ટેશનમાં વકીલોની પડખે અડીખમ ઊભા રહેવાની પણ ખાતરી આપી છે. તો ગંભીર બીમારી કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વકીલના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય માટે અલગ વેલફેર ફંડ ઊભું કરવામાં આવશે. વર્ષોથી બંધ થયેલી વાર્ષિક હિસાબો રજૂ કરવાની પરંપરા ફરી શરૂ કરી વહીવટને પારદર્શક બનાવવામાં આવશે. સિનિયર વકીલોના પડતર પ્રશ્નો હોય કે જુનિયરો માટે સિનિયરોના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાશે. ત્યારે હસમુખ ભટ્ટે દરેક સ્તરે વકીલોની સમસ્યાઓ હલ કરવાનું વચન આપ્યું છે. ત્યારે આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનમાં વકીલો તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. કે લોકસભામાં હોય તે વિધાનસભામાં ના હોય રાષ્ટ્રપતિ પાણી તરફ ગર્વ કરે સાહેબ આ પદ્ધતિ હું તો સ્વીકારતો નથી ને તમે પણ સ્વીકારતો તમે અને કહે છે કે મેં 1500 રૂપિયા લેકે વેલફેરના પૈસા ભર્યા સાહેબ અને મારા તો હું તમારો ભૂલ 100% રિસીવ કરીશ અને રિસીવ કર્યા પછી હું 100% સ્થળ પર હાજર રહીશ. આ તમામ વસ્તુની રજૂઆત આપણે ઉપલા લેવલ પર કરીશું અને આજે તમને ખાતરી આપું છું કે મારી લખીને આપો એ પત્ર લીધા પછી એ ડિસિપ્લિન પછી મારે કોઈ જરૂર નથી. તમે જે કહેશો. વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં 4531 મતદારો છે. એ મતદારોએ પોતાના આત્માના અવાજ પ્રમાણે વડોદરા વકીલ મંડળમાં પરિવર્તન કરવાનો નિશ્ચય કરી દીધેલો છે અને પૂર્ણ વિશ્વાસ છે ફરીથી હું લીડથી મારી જીત નિશ્ચિત છે. ખાસ કરીને તમે વેલફેર ફંડની પણ વાત કરી હતી, એકાઉન્ટની પણ વાત કરી છે, શું છે વિષય? ખાસ કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ છે તે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે તો ગુજરાત બાર કાઉન્સિલમાંથી એમણે મદદ મળવામાં સમય જાય છે. માટે વડોદરા વકીલ મંડળમાં પ્રમુખ પદે ચૂંટાયા બાદ એવું એક ભંડોળ ઊભું કરીશું અને જ્યાં સુધી ભંડોળ ઊભું નહીં થાય ત્યાં સુધી હું જાતે એટલે ભંડોળ ઊભું નહીં થાય ત્યાં સુધીની મારી જવાબદારી લઈ જે વકીલશ્રીઓ ગંભીર બીમારી કે મૃત્યુ પામે તેમને તાત્કાલિક ત્યાં પહોંચી અને મદદ કરવા માટે વડોદરા વકીલ વેલફેર ફંડ ઊભું કરીશ. ખાસ કરીને આ તમારી સભામાં જુનિયર વકીલોની બહુ હાજરી હતી, શું કહેશો? ખાસ કરીને આજની સભા જે છે તે જુનિયરો માટે પ્રેરણાદાયક એટલે છે કે જુનિયરોને એઆઈબીની એક્ઝામ માટે લઈ જાય છે, લાવે છે, તમામ સુવિધા પૂરી પાડે છે. એ તો પ્રમુખની જવાબદારી છે. પણ જુનિયરોને એવી આશા છે કે હસમુખ ભટ્ટ આવ્યા પછી જે ક્રિમિનલ ટ્રાયલ ચલાવવાના, દાવા ચલાવવાના, કેસો લેન્ડ રેફરન્સના કેસો ચલાવવાના, કામો કેવી રીતે મળે, કામોનું ડીલિંગ કેવી રીતે કરવું, અસીલો સાથે કેવી રીતે વાત કરવી, આ તમામની શિક્ષણ આપવા માટે પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા માટેની મારી ખાતરી છે અને એ ખાતરીને ધ્યાને લઈને જુનિયર વકીલો મારી સાથે છે અને એમણે નિશ્ચય કરી દીધો છે કે આ વખત પરિવર્તન નિશ્ચિત છે. ઓકે.